જે અફર્મેશન તમારા બાળકોને એમની જે વોટર બોટલ છે એની ઉપર આ લખીને આપી દો. શું કરવાનું છે તમારે? અફર્મેશન પાણીમાં તો બોલવાની છે, પણ જરૂરી નથી કે જ્યારે બાળક પાણી પીશે ત્યારે એ અફર્મેશન બોલશે. તમારે શું કરવાનું છે, એની જે બોટલ છે એની ઉપર એક કાગળ છે, એની ઉપર અફર્મેશન લખી દેવાની છે ને એ કાગળ એની બોટલ પર ચિપકાવી દેવાનું છે. તો એનાથી પણ ઘણી બધી એમને ઉર્જા પ્રાપ્ત થશે. તમારે કઈ અફર્મેશન લખવાની છે? પહેલું કે એ ખૂબ જ બળવાન છે, એ ખૂબ જ સક્ષમ છે, દરેક કાર્ય એ કરી શકે છે, એ ખૂબ જ હોશિયાર છે, એ ખૂબ જ બહાદુર છે અને એ કોઈ પણ કાર્ય શક્તિથી, પાવરથી કરે છે. કોઈ પણ કાર્ય એનામાં ડર નથી કે હું આ નહીં કરી શકું. એનામાં બધો જ પાવર હોય છે કે હું આ બધું જ કરી શકે છું. ખૂબ જ હોશિયાર છું, હું ખૂબ જ ખુશ છું, હું ખૂબ જ બધાને પ્રેમ કરું છું. કેમકે આ દુનિયામાં હવેના બાળકો એવા છે કે પ્રેક્ટિકલી ખૂબ જ થઈ ગયા છે. એ બીજાને પ્રેમ નથી આપી શકતા, સ્વીકાર નથી કરી શકતા. તો લોકો કે હું ખૂબ જ બધાને પ્રેમ આપું છું, બધાનો સ્વીકાર કરું છું, હું બધાની આજ્ઞાનું પાલન કરું છું. તો આવી બધી અફર્મેશન એની વોટર બોટલ પર લખીને પણ તમે આપી શકો છો, જેથી જ્યારે પણ વાંચે, પાણી પી તો એની નજર ત્યાં પડશે, તે અફર્મેશન વાંચશે. આ ખૂબ જ ઇફેક્ટિવ છે. તમે તમારા બાળકો પર જરૂર એપ્લાય કરજો.